નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ ટોપિકમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ વિશે અભ્યાસ કરીશું। તો જોઈએ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની સ્થાપના ક્યારે થઈ? જવાબ છે નવેમ્બર 1966। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને શિક્ષણ વિભાગે કયા વર્ષે સ્વાયત્તતાનો દરજ્જો આપ્યો? જવાબ છે ઈસવીસન 1999માં। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનું મુખ્ય મથક કયા સ્થળે આવેલું છે? જવાબ છે ગાંધીનગર। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડમાં કુલ કેટલા સભ્યો ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત થાય છે? જવાબ છે 13 સભ્યો। પરીક્ષા બોર્ડની કારોબારી સમિતિમાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે? જવાબ છે અગ્ર સચિવ શિક્ષણ વિભાગ। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડમાં સભ્ય તરીકે કોનો સમાવેશ થાય છે? જવાબ છે નિયામક, પાઠ્યપુસ્તક મંડળ, નાયબ સચિવ શિક્ષણ વિભાગ, શાળાઓના કમિશનર। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર કયા સેક્ટરમાં આવેલી છે? જવાબ છે સેક્ટર 21। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ કઈ કઈ પરીક્ષાઓનું સંચાલન કરે છે? જવાબ છે પૂર્વ પ્રાથમિક અધ્યાપન પ્રમાણપત્ર પરીક્ષા, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન પીટીસી પરીક્ષા, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ RIMC પ્રવેશ પરીક્ષા, રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષા NTS, નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMMS પરીક્ષા, પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા, આર્ટ ટીચર ડિપ્લોમા ATD પરીક્ષા, ઉચ્ચ કલા પરીક્ષા, શારીરિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા CPED, શારીરિક શિક્ષણ ડિપ્લોમા પરીક્ષા DPED, વ્યવસાયલક્ષી ડિપ્લોમા પરીક્ષા ગૃહ વિજ્ઞાન, એકાઉન્ટન્સી, બેન્કિંગ વગેરે, ફિઝિયોથેરાપી પ્રમાણપત્ર પરીક્ષા, સરકારી વાણિજ્ય પ્રમાણપત્ર પરીક્ષા, શિક્ષણ સેવા વર્ગ 1-2ની ખાતાકીય પરીક્ષા, ટીચર એલિજિબિલિટી ટેસ્ટ TET ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની પરીક્ષા। GCCનું પૂરું નામ લખો, ગવર્મેન્ટ કોમર્સ સર્ટિફિકેટ। ATDનું પૂરું નામ લખો, આર્ટ ટીચર ડિપ્લોમા। DPEDનું પૂરું નામ લખો, ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન। બુનિયાદી અધ્યાપન પ્રમાણપત્ર પરીક્ષા એટલે શું? જવાબ છે પીટીસીની પરીક્ષા। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે? જવાબ છે 5મા ધોરણના વિદ્યાર્થી। NMS નામની યોજના કોણે અમલમાં મૂકી હતી? જવાબ છે NCERT। NMMS નામની પરીક્ષાની શરૂઆત કયા વર્ષથી થઈ? જવાબ છે 2008-2009થી। રાષ્ટ્રીય પ્રતિભા શોધ NTS પરીક્ષાને લગતી જિલ્લા કક્ષાએ સંપૂર્ણ કામગીરી કોણ કરવાની હોય છે? જવાબ છે જિલ્લા શિક્ષણાધિકારી। રાષ્ટ્રીય પ્રતિભા શોધ NTS પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થી આપી શકે છે? જવાબ છે ધોરણ 10। સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ SAT કઈ પરીક્ષા સાથે સંકળાયેલ છે? જવાબ છે NTS। રાજ્યની નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓનો માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપ આઉટ દર ઘટે તથા આ વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરે તે માટે કઈ યોજના અમલમાં આવી છે? જવાબ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMMS પરીક્ષા। NCERT નવી દિલ્હીની NMMSની પરીક્ષા માટે ઉમેદવારી કરનાર વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક કેટલા રૂપિયાની વધારે ન હોવી જોઈએ? જવાબ છે 2,50,000। રાષ્ટ્રીય પ્રતિભા શોધ NTS પરીક્ષાના બીજા તબક્કામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓના પર્સનલ ઇન્ટરવ્યૂ કોણ લે છે? જવાબ છે NCERT। શૈક્ષણિક લાયકાત પીટીસીનું તાજેતરમાં
કયું નવું નામ રાખવામાં આવ્યું છે? જવાબ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. પીટીસીનું પૂરું નામ જણાવો. જવાબ છે પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ. પ્રાથમિક માધ્યમિક શાળા વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર રાજ્ય પરીક્ષા બોર્ડ કઈ પરીક્ષાનું આયોજન કરે છે? જવાબ છે RIMC પરીક્ષા. રાષ્ટ્રીય ઇન્ડિયન મિલિટરી કોલેજ RIMC પ્રવેશ પરીક્ષા કેટલી વય જૂથના વિદ્યાર્થીઓ આપી શકે છે? જવાબ છે 11.5 વર્ષથી 13 વર્ષ સુધીના. વિદ્યાર્થીઓને બૌદ્ધિક ક્ષમતાને સંશોધન અને તાલીમ માટે પ્રોત્સાહન આપવાના હેતુસર NCERT દ્વારા કઈ પરીક્ષા લેવાય છે? જવાબ છે રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા. વર્તમાન સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ કોણ છે? જવાબ છે શ્રી PA જલુ. વર્તમાન સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ કોણ છે? જવાબ છે શ્રી DR સરડવા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની કઈ સમિતિમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રીનો સમાવેશ કરવામાં આવે છે? જવાબ છે પરીક્ષા સમિતિ. પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ માટેના હેતુઓ જણાવો. જવાબ છે જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય. તો મિત્રો, આવા જ નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે મળતા રહેશું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.